માધવ ક્યાંય નથી. લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 7. જરાસંઘ આવે છે. બૃહદ્રથનો પ્રચંડ ભુજાઓવાળો પુત્ર જરાસંઘ સાગરના પાણીને મગર ડહોળે એમ આખાય વાતાવરણને ડહોળી રહ્યો હતો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ હતી. કંસના અગ્નિ સંસ્કાર માટે ચેતેલો અગ્નિ જાણે બુઝાયા વિના જરાસંઘની આંખોમાં પ્રવેશી ગયો હોય એમ લાગતું હતું. થોડી વારે એની નજર પોતાની યુવાન પુત્રીઓ પર જતી હતી. અસ્તિ અને પ્રાપ્તિ જરાસંઘની લાડકી પુત્રીઓ હતી. આ નામો પણ જરાસંઘે પોતે પસંદ કર્યા હતા. આ દીકરીઓને સાસરે વળાવી ત્યારે ઉત્તમ આભૂષણોથી સજ્જ થયેલી બંને સુંદરીઓની શોભા જોઈ એની આંખ ઠરી હતી. મથુરાનું એક ચક્ર શાસન કરતા કંસને ત્યાં તેઓ સુખેથી રહેશે એવી એની ધારણા હતી. આજે એ જ પુત્રીઓનો શ્વેત પોશાક જોયો જતો ન હતો, અને જ્યાં એક વખત પગ સુધી લંબાતા વાળ હતા એ મસ્તક પર ચીટકીને બેઠેલા શ્વેત વસ્ત્રને જોતા એનું કાળજું કંપી જતું હતું. બંને નાની હતી ત્યારે જરાસંઘે ઘણીવાર લાડમાં કહ્યું હતું, આ ગંગા અને જમુના જેવી અસ્તિ અને પ્રાપ્તિ તો મોટી થઈ પોતપોતાના રસ્તે પડી જશે. હિમાલય જેવો હું એકાકી પડ્યો રહીશ. આજે એ બંને પુત્રીઓની આંખમાંથી ગંગા અને જમુના વહી રહી હતી. નદીનો પ્રવાહ આગળ જવાને બદલે એકાએક પાછો વળે અને જે ખળભળાટ મચી જાય એવો ખળભળાટ જરાસંઘના હૃદયમાં મચી રહ્યો હતો. અસ્તિ અને પ્રાપ્તિ કશું જ બોલી શકતી ન હતી. શું થયું એની વિગતો દૂતો પાસેથી જરાસંઘને પહોંચી હતી, પણ પુત્રીઓ સહેજ બોલવા જતી કે તરત જ આંસુઓના વેગમાં તેમના શબ્દો તણાઈ જતા હતા. પિતાજી, યક્ષોને જીતનાર જગતપતિ એક પામર ગોવાળિયાને હાથે હણાયો, અસ્તિએ કહ્યું, અને ડુસકાએ એને આગળ વધવા ન દીધી. એ મહાબલીપતિ અમારો એકમાત્ર આશ્રય હતો પિતાજી. એના પરમ આશ્રયે કલ્પતરુ હેઠળ માનવી જેમ જીવે એમ અમે જીવતા હતા, પણ એનાથી એ વિશેષ બળવાન કાળે અમારો એ આશ્રય કાપી નાખ્યો, પ્રાપ્તિએ કહ્યું. જરાસંઘ સાંત્વનાના બે શબ્દો ઉચ્ચારવા ગયો, પણ એક તરફથી અપાર ક્રોધ અને બીજી તરફથી પારાવાર દુઃખને કારણે બે સાગરો સામા ખળભળી રહ્યા હોય એવો અનુભવ કરી રહેલો મગધપતિ એક શબ્દ પણ ઉચ્ચારી ન શક્યો. એણે બંને હાથ લંબાવીને બંને પુત્રીના મસ્તક પર મૂક્યા, અને જાણે અગ્નિને અડક્યો હોય એમ બંને હાથ પાછા ખેંચાઈ ગયા. જે હાથથી પુત્રીના કુકરિયાળા વાળને રમાડ્યા હતા એ હાથ મસ્તકની ત્વચાને અડક્યા કે તરત જ જરાસંઘની આંખોમાં દાવાનળ ભભૂકી ઉઠ્યો. પુત્રીઓ, આર્યવર્તમાં મારા નામથી બધા ધ્રુજે છે. મારી પુત્રીઓને વૈધવ્ય આપીને એ ગોવાળે યદુકુળની નારીઓના વૈધવ્યને નોતરી લીધું છે. હું એનો સંહાર કરીશ. એની મદદે ઊભા રહેનાર પણ મારાથી નહીં બચે. પિતાજી, અસ્તિએ કહ્યું, રણભૂમિમાં યુદ્ધ કરવા નીકળે એ સિવાય ક્યારેય જેમણે ભૂમિ પર પગ નથી મૂક્યો એ નાથને ઘાસ અને ધૂળમાં રગદોળાયેલા જોઈને અમારા દિલને શું નહીં થતું હોય. મને હજી સમજાતું નથી, માન્યામાં આવતું નથી કે એ 15 વર્ષના ગોવાળે મહાક્રમી કંસને સિંહાસન પરથી પટક્યો કઈ રીતે. એણે ચાણૂરને માર્યો એવું તું કહે છે, અને કુવલિયા પીડતો કંસની રાજસવારીનો હાથી ખરું, એનો પણ એને વધ કર્યો? હું એ માનતો નથી. જરૂર કંઈક દગો રમાયો છે, જરાસંઘે કહ્યું. ના પિતાજી, કૃષ્ણે જેમનો વધ કર્યો. સાવ બાળક જેવા દેખાતા એ મેઘશ્યામ વર્ણના કિશોરને જોઈ અમને તો કેટલી દયા છૂટી હતી. ચાણૂર જોડે એ છોકરો મુષ્ટિ યુદ્ધમાં ઉતર્યો ત્યારે સૌ કોઈને અરેરાટી છૂટી ગઈ હતી. આવો સોહામણો છોકરો હમણાં હતો ન હતો થઈ જશે એમ લાગતું હતું, પણ કોને ખબર હતી કે આ રૂપાળા આંચળા હેઠળ રાક્ષસની તાકાત પડી હશે, પ્રાપ્તિએ કહ્યું. હા પિતાજી, દેવદૂતનું મહોરું પહેરીને જાણે આ કાળ પોતે લડવા ઉતર્યો. અમે તો હેપતાઈને જોતા રહ્યા, અને કડીના છઠ્ઠા ભાગમાં એ કાળમુખાએ અમારા પ્રાણનાથને સિંહાસન પરથી ઉચક્યા, અને અમારા પતિનો સૂર્યના જેવી પ્રભાવશાળી શોભા ધારણ કરતો મુકુટ ધૂળમાં રગદોળાઈ રહ્યો, અસ્તિએ ઉમેર્યું. જરાસંઘ જાણે આખું એ દ્રશ્ય પોતાની દ્રષ્ટિ સમક્ષ ભજવાઈ રહ્યું હોય એવો અનુભવ કરી રહ્યો. એણે તરત જ સાથ કર્યો. ક્યાં છે સહદેવ? એક સેવક સહદેવને બોલાવવા ગયો. જરાસંઘે પુત્રીઓ સામે જોઈ કહ્યું, દીકરીઓ, તમે અંતઃપુરમાં જાઓ. જ્યાં સુધી હું યદુકુળનું નિકંદન નહીં કાઢું ત્યાં સુધી જંપીશ નહીં. અસ્તિ અને પ્રાપ્તિ બંનેએ પિતાને પ્રણામ કર્યા. શ્વેત વસ્ત્ર પરિધાન કરેલી આ પુત્રીઓના ચહેરા પરની વ્યથા જોઈ જરાસંઘનો જીવ કપાઈ જતો હતો. ખંડમાં એકલો પડ્યો એટલે ઊભો થઈ બારીએ જઈ ઊભો.
રાજમહાલયમાં અપાર શાંતિ પથરાયેલી હતી. સમ્રાટ બારી પાસે આવીને ઊભા છે એ જોઈ દૂર દરવાજા પર ઊભેલા સંત્રીઓ ખબરદાર થઈ એકમેક સાથે વાતો કર્યા વિના પહેરો ભરવા લાગ્યા. મગધના પ્રવાસે આવેલા અને રાજમહેલને જોવા આવેલા થોડાક લોકો બહાર ઊભા હતા. તેઓ સમ્રાટને જોઈ શાંત થઈ ગયા. થોડી વારે તેમાંના એકે પોકાર્યું, મગધપતિ સમ્રાટ જરાસંઘનો જય હો. અને જય હો શબ્દ બધાએ ઉપાડી લીધો. હંમેશા જરાસંઘ માટે આ શબ્દો માદક પીણાનું કામ કરતા હતા. એ જ્યારે પણ થાકતો ત્યારે બારી પાસે જઈને ઊભો રહેતો અને લોકોના જયનાદ સાંભળી અનોખા ઉત્સાહનો અનુભવ કરતો. આજે જાણે લોકોના જયનાદમાંથી જીવ ચાલી ગયો હોય એમ એને લાગ્યું. એ વિચારી રહ્યો, આ સંત્રીઓ કદાચ અંદરો અંદર વાતો કરતા હશે. જોયા આપણા સમ્રાટ, દીકરીઓ વિધવા થઈ આંગણે પાછી ફરી છતાં પેટનું પાણી હલે છે અને લોકો પણ હાંસી કરતા હશે. મગધપતિ સમ્રાટ જરાસંઘ આમ તો આખા આર્યવ્રતને ધ્રુજાવે છે અને એક ગોવાળે એમના જમાઈની હત્યા કરી છતાં એ ચૂપ કેમ બેઠા છે? જરાસંઘે જોરથી બારી બંધ કરી દીધી અને પિંજરામાં પુરાયેલા ત્રસ્ત સિંહની માફક એ ખંડમાં આટા મારી રહ્યો. એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા. જરાસંઘે પૂછ્યું, કોણ? હું સહદેવ પિતાજી. બહારથી ઉત્તર આવ્યો અને સહદેવ અંદર પ્રવેશ્યો. સહદેવ નમણો અને સશક્ત જુવાન હતો. અત્યારે એ પણ દેખીતી સ્વસ્થતા હેઠળ જ્વાળામુખી ભરીને બેઠો હોય એવો દેખાતો હતો. સહદેવ, તારી બહેનોને મળ્યો? જરાસંઘે પૂછ્યું અને એક સરખી દ્રષ્ટિ સહદેવ પર ઠેરવી રાખી. હા પિતાજી, સહદેવે કહ્યું. તો હવે શું વિચારે છે? જરાસંઘે પૂછ્યું અને સહદેવ શું ઉત્તર આપે છે એ સાંભળવા તત્પર બની બેઠો. બીજો શો વિચાર હોય પિતાજી? મેં તો હમણાં જ આપણા સચિવો હંસ અને ડિંપક જોડે મંત્રણા કરી અને સૈન્યને તૈયાર કરવા સેનાપતિ વિચક્રને સૂચના પણ આપી દીધી છે, સહદેવે કહ્યું. પુત્રનો ઉત્તર સાંભળી જરાસંઘે સંતોષ અનુભવ્યો અને પછી કહ્યું, દૂતોને તૈયાર કર અને હું કહું છું ત્યાં ત્યાં સંદેશાઓ પાઠવવાનો પ્રબંધ કર. કુરુષ દેશમાં દંતવક્ત્ર પર સંદેશો મોકલ. ચેદીમાંથી શિશુપાલને તેડાવી મગાવ. કોલિંગથી પૌંડ્રને કહે કે એની સેના સાથે આવી પહોંચે. કુંડિનપુરમાં ભીમક નહીં, યુવરાજ રૂક્મીને સંદેશો મોકલ. મદ્રના શૈલ્યને અને સૌભના શાલ્વને તેડાવ. ગાંધારના સુબલ અને કાશ્મીરના ગોનર્દને કહેવડાવ. હસ્તિનાપુર પણ એક દૂત મોકલજે. ભીષ્મ પાસે નહીં, દુર્યોધન પાસે મોકલજે. એ મારો આદેશ સાંભળતા જ આવ્યા વિના નહીં રહે. પિતાજી, આવી મહાબલવાન સેના એકત્રિત શા માટે કરો છો? અને એ પણ બે ગોવાળિયાને હંફાવવા માટે? હું અને સેનાપતિ વિચક્ર એ માટે પૂરતા છીએ, સહદેવે કહ્યું. જરાસંઘે ફિક્કું સ્મિત કર્યું. સહદેવ, તું વીર છો, પણ આ બે ગોવાળિયાના બળને હું લેશ પણ ઓછું આંકવા માગતો નથી. પિતાજી, તમે એમ માનો છો કે હું અને વિચક્ર મગધની સેના લઈ જઈએ તો આ બે ગોવાળિયાઓ કે યાદવોનું મુઠ્ઠીભર સૈન્ય અમને હંફાવી શકે? સહદેવે કહ્યું. આપણે એ બે છોકરાઓને વધુ પડતું મહત્ત્વ આપીએ છીએ એમ લાગે છે. સહદેવ, પિતાજી, તમે મારા બાહુબળમાં અને મગધની સેનાના વીરત્વમાં શ્રદ્ધા રાખો. દીકરા, તમારા સૌના વીરત્વે તો હું સમ્રાટ તરીકે પ્રકર્તિત થયો છું, જરાસંઘે કહ્યું. પણ ચાણૂર અને મુષ્ટિકને હું ઓળખતો હતો. હું તો રાજવી હતો એટલે રાજસભાના મલ્લો સાથે યુદ્ધ કરવા ઉતરી ન શકું, પણ તેઓને ભલભલા મલ્લો સાથે લડતા અને તેઓને હંફાવતા મેં જોયા છે. અને મહાપરાક્રમી કંસનો પ્રતાપ અને પ્રભાવ તો તે પણ ક્યાં નથી જોયો. આ બંને છોકરાઓએ ચાણૂર અને મુષ્ટિકને હરાવ્યા અને ચાણૂર જેવા મલ્લ સાથે થકવી નાખે એવું યુદ્ધ કર્યા પછી કૃષ્ણે કંસને એક આંચકો આપી સિંહાસન પરથી પછાડ્યો. એ બંનેને તિરસ્કારમાં ભલે ગોવાળિયાઓ કહીએ, પણ એમની શક્તિ વિશે ગાફેલ રહેવાનું આપણને ન પાલવે. પણ પિતાજી, સહદેવ કંઈ કહેવા જતો હતો પણ જરાસંઘે તેને અટકાવ્યો. સહદેવ, તું હજી યાદવોની કુશળતા જાણતો નથી. કંસના પ્રભાવ હેઠળ અક્રૂર, વસુદેવ કે ઉગ્રસેન સુદ્ધા કોઈનાએ પ્રતાપનો પરિચય તને નથી થયો. આપણે બે અત્યારે વાતો કરીએ છીએ એની વાત પણ અત્યારે યાદવોની અંતરંગ સભામાં ચર્ચાતી હોય તો મને નવાઈ ન લાગે. તું અને વિચક્ર લશ્કર તૈયાર કરો. આર્યવ્રતના કેટલા રાજવીઓ જરાસંઘને હંફાવવા ઉત્સુક છે એ તું ક્યાં નથી જાણતો? એ બધા હવે આ ભગવાન કહેવાતા વાસુદેવના છત્રમાં ભરાઈને મગધના સૈન્યને હંફાવવા એકત્રિત થશે. હવે કંઈક સમજાયું, સહદેવે કહ્યું. અને એકવાર જો મગધનો પરાજય થાય તો એ ગોવાળિયાઓને ભગવાન કહીને પૂજનારાઓ ગિરિવ્રજમાં આવી એમના મંદિરો બાંધે, જરાસંઘે કહ્યું.
સહદેવને આખી પરિસ્થિતિ સમજાઈ. યાદવો સાથેનું યુદ્ધ એ માત્ર યાદવો અને મગધીઓ વચ્ચેનું યુદ્ધ ન હતું. એ તો જરાસંઘના સમ્રાટ પદની કસોટી બનનારું હતું. એમાં જરા જેટલું પણ જોખમ ના લેવાય. એણે પ્રણામ કરીને કહ્યું, પિતાજી, હવે બધું દીવા જેવું દેખાય છે. હું હમણાં જ સર્વત્ર દૂતો મોકલવાનો પ્રબંધ કરું છું. એટલું જ બસ નથી, પણ અત્યારે આપણા મહારથીઓની સભા બોલાવવાની છે, જરાસંઘે કહ્યું. અત્યારે? સહદેવને આશ્ચર્ય થયું. હા, એ સભામાં મારે યુદ્ધની ઘોષણા કરવી છે. મગધની પ્રજાને શ્રદ્ધા બેસે કે એના સમ્રાટે ચૂડીઓ નથી પહેરી. મગધના રાજમહાલીમાં આવેલા એક નગારા પર દાંડી પીટાઈ. એ ત્યાંથી એક ગાંવ પર આવેલા નગર ઉદ્યાનમાં સંભળાય. ત્યાંના રક્ષકે દાંડી પીટી એ નગર ચોકમાં સંભળાય. આમ થોડા વખતમાં તો આખા એ નગરમાં સમાચાર પહોંચી ચૂક્યા અને ગિરિવ્રજમાં વસતા બધા જ મહારથીઓ શસ્ત્રો સજી રાજદરબારમાં આવવા નીકળ્યા. મગધપતિ જરાસંઘ પણ શસ્ત્રો સજી રહ્યો હતો. રણમેદાનમાં જતો ત્યારે જે પ્રિય બખ્તરે પહેરતો એ જ તેણે પહેર્યું અને કમર પર તલવાર બાંધતા પહેલાં એણે એને મ્યાનમાંથી બહાર ખેંચી જોઈ. એની ચમકતી ધારમાં પોતાની વિકરાળ આંખોનું પ્રતિબિંબ જોયું અને એ ધાર સાથે કેટલા માનવીના રક્ત વહ્યા હતા એની એને કલ્પના આવી. એ તલવાર મ્યાન કરતા એ મનોમન બોલ્યો, એ મેઘશ્યામ વર્ણના કિશોરને આ તલવારથી હું રહેસી નાખીશ. અને જરાસંઘની દ્રષ્ટિ સમક્ષ એક રૂપ ખડું થયું. મેઘશ્યામ વર્ણનો એક તરુણ અમૃતભરી આંખે મૃદુ હાસ્ય હસી રહ્યો હતો. પ્રાપ્તિ કેવું કહેતી હતી, આવો સોહામણો છોકરો હમણાં હતો ન હતો થઈ જશે. કોણ જાણે કેમ એ પતિના હત્યારાની નહીં પણ કોઈ બીજાની જ વાત કરી રહી હતી. અત્યારે પણ જરાસંઘને જાણે એ રૂપનો વિચાર કરતાં પોતાનો બધો જ ગુસ્સો ઓગળી જતો હોય એમ લાગ્યું. મહારાજ, વિચક્રનો અવાજ સંભળાયો. જરાસંઘ ટટ્ટાર થઈ ગયો. એણે મસ્તક ફેરવીને પૂછ્યું, કોણ? હું વિચક્ર, મહારાજ. રાજસભાનો સમય થઈ ગયો છે, જરાસંઘે કહ્યું. જાઓ, સભામાં છડી પોકારાઓ કે કૃષ્ણ અને બલરામનો કાળ, યાદવોનો સંહારક, રુદ્ર અને આર્યવતની ધરતીને પોતાના પગથી કંપાવનારો જરાસંઘ રાજસભામાં આવે છે.